ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઓજસ ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનલાઈન અભ્યાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે શીખીશું પાઠ 2 વ્યંજન. તેમાં પણ આપણે શીખીશું વ્યંજન ય, વ્યંજન ર, વ્યંજન લ, વ્યંજન વ અને વ્યંજન શ. તો બાળકો, અગાઉ તમે શીખ્યા વ્યંજન પ, વ્યંજન ફ, વ્યંજન બ, વ્યંજન ભ અને વ્યંજન મ. તો આ બધા વ્યંજનો તો તમને સારી રીતે આવડી જ ગયા. તો આજે તમારે શીખવાનું છે વ્યંજન ય, વ્યંજન ર, વ્યંજન લ, વ્યંજન વ અને વ્યંજન શ. તો સૌપ્રથમ આપણે શીખીશું વ્યંજન ય. તો તમે તમારી પાઠ્યપુસ્તકનું પાના નંબર 38 ખોલો. તો અહીંયા તમને આપેલું છે વ્યંજન ય. તો હવે વ્યંજન ય કઈ રીતે બનાવો એ હું તમને શીખવાડી રહી છું. તો ચાલો તમે પણ મારી સાથે કરો. તો આ બની ગયો તમારો વ્યંજન ય. તો હવે નીચેના વ્યંજન ય તો તમે તમારી જાતે કરશો ને. તો બાળકો, વ્યંજન ય તો તમને આવડી ગયો. હવે તમારે શીખવાનું છે વ્યંજન ર. તો તમે તમારી પાઠ્યપુસ્તકનું પાના નંબર 41 ખોલો. તો અહીંયા તમને આપેલો છે વ્યંજન ર. જેવી રીતે આપણે વ્યંજન ય શીખ્યા એવી જ રીતે આપણે વ્યંજન ર પણ શીખવાનો છે. તો આ બની ગયો મારો વ્યંજન ર. અને હવે નીચેના વ્યંજન ર તો તમારે તમારી જાતે જ કરવાના છે. તો વ્યંજન ય અને ર તો તમને આવડી ગયા. હવે તમારે શીખવાનું છે વ્યંજન લ. તો તમે તમારી પાઠ્યપુસ્તકનું પાના નંબર 42 ખોલો. તો અહીંયા તમને આપેલો છે વ્યંજન લ. તો હવે અહીંયા વ્યંજન લ કઈ રીતે બનાવો એ હું તમને શીખવાડી રહી છું. તો આ બની ગયો તમારો વ્યંજન લ. તો આ જ રીતે તમારે નીચેના વ્યંજન લ પણ કરવાના છે. તો બાળકો, વ્યંજન ય, ર, લ તો તમને આવડી ગયા. હવે તમારે શીખવાનું છે વ્યંજન વ. તો તમે તમારી પાઠ્યપુસ્તકનું પાના નંબર 43 ખોલો. તો અહીંયા તમને આપેલો છે વ્યંજન વ. જેવી રીતે આપણે વ્યંજન લ બનાવતા શીખ્યા એવી જ રીતે આપણે વ્યંજન વ બનાવતા પણ શીખીશું. તો ચાલો તમે પણ મારી સાથે સાથે કરો. તો આ બની ગયો તમારો વ્યંજન વ. તો હવે નીચેના વ્યંજન વ તો તમારે તમારી જાતે કરવાના છે. તમને સારી રીતે ખબર જ છે. તમને વ્યંજન વ બનાવતા તો આવડી ગયો. હવે તમારે શીખવાનું છે વ્યંજન શ. તો તમે તમારી પાઠ્યપુસ્તકનું પાના નંબર 44 ખોલો. તો અહીંયા તમને આપેલો છે વ્યંજન શ. હવે અહીંયા હું તમને વ્યંજન શ કઈ રીતે બનાવો એ શીખવાડી રહી છું. તો આ બની ગયો તમારો વ્યંજન શ. તો હવે નીચેના વ્યંજન શ તો તમારે તમારી જાતે જ કરવાના છે. તો બાળકો, તમને આજે વ્યંજન ય, ર, લ, વ, શ બનાવતા તો આવડી ગયા. તો હવે તમારે તેનું હોમવર્ક એટલે ગૃહ કાર્ય તો કરવું પડશે ને. તો તમે તમારી પાઠ્યપુસ્તકનું પાના નંબર 45 ખોલો. તો અહીંયા તમારું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય આપેલું છે. અહીંયા પ્રશ્ન 1, ચિત્રોનું નામ બોલો અને તેના પહેલા અક્ષર પર વર્તુળ કરો. તો અહીંયા તમને ચિત્રો દેખાય છે.
તો તમારે આ ચિત્રનો પહેલો અક્ષર શું થાય તેની ઉપર અહીંયા વર્તુળ કરવાનું છે. તો અહીંયા તમને પહેલું ચિત્ર શેનું દેખાય છે? શેનું છે આ ચિત્ર? શરીર એટલે કે બોડી. તો શરીરનો પહેલો અક્ષર શું થશે? શ. તો અહીંયા તમારે શોધવાનું છે કે શ એવું ક્યાં આપેલું છે, ત્યાં તમારે વર્તુળ લગાવવાનું છે. તો આવી જ રીતે બીજા ચિત્રો જોઈને તેનો પહેલો અક્ષર શું થાય ત્યાં તમારે શું કરવાનું છે? સર્કલ એટલે કે વર્તુળ લગાવવાનું છે. તો હવે તમે તમારી પાઠ્યપુસ્તકનો પાના નંબર 46 ખોલો. તો અહીંયા પ્રશ્ન 2, ઓળખો, વાંચો અને યોગ્ય ઉચ્ચારણ કરો. તો બાળકો અહીંયા તમને વ્યંજનો દેખાય છે. તો આ વ્યંજનો તમારે ઘરે મોટા અવાજેથી બોલવાના છે. જે એકવાર હું તમને અહીંયા વાંચી સંભળાવું છું એવી જ રીતે તમારે પણ ઘરે મોટા અવાજેથી બોલવાના છે. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ. તો આ જ રીતે તમારે પણ મોટા અવાજેથી ઘરે આ વ્યંજનો બોલવાના છે. પ્રશ્ન 3, ક્રમમાં ખૂટતા અક્ષરો લખો. તો અહીંયા તમને વ્યંજનો 2 વ્યંજન દેખાય છે અને વચ્ચે શું છે? વચ્ચે ખાલી જગ્યા આપેલી છે. તો આ ખાલી જગ્યામાં તમારે જે ખૂટતા વ્યંજનો છે તે લખવાના છે. તો અહીંયા ય, તો ય પછી શું આવશે? ર. ર પછી લ. લ પછી વ. વ તો આપેલો જ છે. તો અહીંયા મારે લખવાનું છે શ. તો આ રીતે તમારે પણ લખવાનું છે. હવે પ્રશ્ન 4, વ ને વ સાથે જોડો. તો અહીંયા તમને વ આપેલો છે. તો અહીંયા તમારે શોધવાનું છે કે બીજો વ ક્યાં આપેલો છે, તેની સાથે આ એરો એટલે કે વ જે છે એને જોડવાનો છે. એવી જ રીતે અહીંયા પણ શોધવાનું છે કે અહીંયા તમને વ એવું ક્યાં લખેલું દેખાય છે, તેની સાથે તમારે આ વ જોડવાનો છે. તો એવી જ રીતે વ્યંજન બ અને વ્યંજન ર પણ તમારે જોડવાના છે. તો આ હતું આજનું તમારું ગૃહ કાર્ય એટલે કે હોમવર્ક. તો આજે તમે શીખ્યા વ્યંજન ય, ર, લ, વ, શ. તો હવે મળીશું આપણે આવતા વિડીયોમાં.